નમસ્કાર સુરત અડાજણ ભૂલકા ભવન સ્કૂલમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓનો વિરોધ। વાલીઓનો આરોપ છે કે ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો અમારી સાથે દાદાગીરી કરી રહ્યા છે। આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી રહી છે। બીજી તરફ સ્કૂલનું કહેવું છે કે આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું છે। આરટીઈમાં 1,20,000ની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે। સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી અને આરટીઈના કાયદાનો દુરુપયોગ કરી એડમિશન લીધું છે, એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી। મારું નામ રાણા જિગીસા સનીકુમાર છે। આપણો બાળક ભૂલકા ભવનમાં ભણે છે, કલ્લા ધોરણમાં। એને આરટીઈમાં એનો નંબર લાગ્યો, હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં। એના માટે આવક વધારે બતાવે છે એને ડીઓ ઓફિસવાળા સાહેબે એમ કીધું કે તો હું કંઈ જાણું નહીં, તમારે એલસી લઈ લેવી પડશે। પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે, ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે। પૈસાવાળા છોકરાઓને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આરટી વાળા છોકરાઓને નાસ્તો નથી મળતો। સરકારી કોર્પોરેશનની શાળાની બતાવે છે, તમે આટલું બધું એલસી આપી દેવાય, કેમ થઈ જાવ છો? વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકે? છોકરાનું આખું વર્ષ બગડે। મારું નામ મોહિની છે। મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે આરજી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે। અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો ને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષે તમે ટ્રાન્સફર કરી લો।